ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે હું મારા જૈન મિત્રો માટે જૈન સ્પેશિયલ કાચા કેળાની વાનગી લઈને આવી છું. જો આ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જોઈએ. ચીલી પેપર બનાના. ચીલી બનાના બનાવવા માટે આપણે કાચા કેળા પસંદ કરવાના છે અને કાચા કેળાની પસંદગી કર્યા પછી તેની છાલ ઉતારવાની છે. આપણે તેની છાલ પીલરની મદદથી ઉતારશું તો વધારે સારું રહેશે, કારણ કે તેમાં ગ્રીન પાર્ટ ન આવે તે જોવાનું રહેશે. હવે આવી રીતે બધા કેળાની છાલ ઉતારી નાખશું. જો તમે એક ચમચા 2 થી 3 કેળાની છાલ એકસાથે ઉતારતા હોય તો તેને પાણીમાં પલાળી દેવાના. હવે આવી રીતે છાલ ઉતરી જાય પછી આપણે તેનું કટિંગ કરશું. અહીંયા મેં કાચા કેળાની ગોળ સ્લાઈસ કરી છે. જો તમને આ સ્લાઈસની પસંદગી ન પડે તો તમે તેના ઊભા ચીરા પણ કરી શકો છો. એટલે તમને જે રીતે પસંદ પડે તે રીતે કેળાનું કટિંગ કરી શકો છો. હવે આપણે કેળાનું કટિંગ કરી લીધું. કેળા કટ કર્યા પછી આપણે એક સ્લરી રેડી કરવાની છે. તેના માટે બાઉલમાં મેં 2 ચમચી મેંદો લીધો છે અને જેટલો મેંદો લઈએ તેટલો જ આપણે તેમાં કોર્નફ્લાવર પાવડર એટલે કે 2 ચમચી કોર્નફ્લાવર પાવડર એડ કરવાનો છે. હવે આ બંને લોટ લીધા પછી હવે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર નાખવાનો છે અને મરી પાવડર નાખ્યા પછી હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરશું. આ બંને નાખ્યા પછી એકવાર બરાબર મિક્સ કરી લઈશું અને આ મિક્સ કર્યા પછી હવે પાણી વડે તેની સ્લરી રેડી કરવાની છે. અહીંયા થોડું પાણી નાખીને જ આપણે સ્લરી રેડી કરવાની છે, એટલે કે બહુ પાતળો ન થઈ જાય. તમે જોઈ શકો છો કે આવી કન્સિસ્ટન્સીની આપણે સ્લરી રેડી કરવાની છે અને હવે આપણી સ્લરી રેડી થઈ ગઈ છે એટલે આપણે તેમાં કટ કરેલા જે કેળા હતા તે એડ કરી દઈશું. હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકશું અને આ તેલને એકદમ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે જે કેળા ડીપ કર્યા છે સ્લરીમાં તેને 1 બાય 1 આવી રીતે તેલમાં નાખી અને તેને ડીપ ફ્રાય કરશું. બધા કેળા આવી રીતે નાખ્યા પછી ગેસ થોડો સ્લો કરી દેવો, એટલે કે પહેલે ગેસ થોડોક ફૂલ રાખવો અને પછી થોડોક મીડિયમ કરી દેવો અને એવી જ રીતે આપણે મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ આ કેળાને ડીપ ફ્રાય કરવાના છે. હવે આ કેળાને ટર્ન કરી અને તમે જોઈ શકો છો કે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણા આ કેળા તળાઈને રેડી છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. આપણા કેળા ડીપ ફ્રાય થઈને રેડી છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ મૂકી અને તેમાં જીરું નાખશું. જીરું તતડે પછી તેમાં કેપ્સિકમ નાખવાનું. અહીંયા મારી પાસે ગ્રીન કલરના કેપ્સિકમ હતા. જો તમારી પાસે કલરિંગ કેપ્સિકમ હોય તો તે પણ એડ કરી શકો છો. હવે આ કેપ્સિકમને આપણે થોડીક વાર સાતળવાના છે, એટલે કે થોડાક આવી રીતે નરમ પડી જાય પછી તેમાં હવે આપણે મીઠું નાખીશું. અહીંયા મીઠું થોડુંક સ્વાદ મુજબ જ નાખવાનું છે, કારણ કે કેળાની સ્લાઇસમાં પણ મીઠું હતું એટલે તે પ્રમાણે મીઠું એડ કરવું. મીઠું નાખ્યા પછી બરાબર મિક્સ કરી અને હજી તેને થવા દેવાના છે. હવે આવી રીતે સ્ટીમ થઈ જાય પછી તેમાં આપણે પાણી એડ કરશું. અહીંયા પાણી મેં 3 થી 4 ચમચી જેટલું થોડુંક વધારે નાખ્યું છે. હવે આ પાણી થોડુંક ઉકળવા માંડે એટલે હવે તેમાં બીજા મસાલા એડ કરશું. આપણે તેમાં સૌપ્રથમ પેપ્રિકા એડ કર્યા છે. જો તમે તીખું ઓછું ખાતા હો તો તેને એવોઇડ કરશો. હવે આપણે તેમાં 1 ચમચી રેડ ચીલી સોસ નાખશું અને રેડ ચીલી સોસ નાખ્યા પછી એકવાર મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે બ્લેક સોયા સોસ નાખશું. બ્લેક સોયા સોસ અડધી ચમચી જ એડ કરવાનો છે અને આ બંને સોસ નાખ્યા પછી એકવાર હલાવી દેવું. હવે આપણે તેમાં 1 ચમચી કોર્નફ્લોર પાણીમાં ડાયલ્યુટ કરીને તેમાં એડ કરવાનું છે અને આ એડ કર્યા પછી તેમાં હલાવતા રહેવું, એટલે તે નીચે બેસી ન જાય. આ રીતે હલાવ્યા પછી હવે તેને થોડુંક ઉકળવા દેવાનું છે. હવે કોર્નફ્લોરની સ્લરી એડ કર્યા પછી આપણે જે બનાનાની સ્લાઈસ ફ્રાય કરી છે તે તેમાં એડ કરશું અને આ બનાનાની સ્લાઈસ આવી જ રીતે છૂટી એડ કરવાની છે. હવે એ નાખ્યા પછી હવે તેને બરાબર એકવાર મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી હવે 2 મિનિટ તેને સ્લો ગેસ ઉપર થવા દેવાની છે, તેથી બધું એમાં કોટિંગ થઈ જાય એક રસ.
તો તૈયાર છે કાચા કેળાની એક નવી જ રેસીપી. મારા જૈન મિત્રો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને તેના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં હો. અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ આવી અવનવી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.